સ્વાગત છે। ગુજરાત રાજ્યના વડોદરામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ટીમ ગબ્બર તરફથી જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। હાલ સમગ્ર ભારત વર્ષમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ટીમ ગબ્બર તરફથી જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે એ હેતુથી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે ટીમ ગબ્બર તરફથી એક અપીલ પણ કરવામાં આવી છે કે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈએ। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। જય હિન્દ, જય ભારત। હું કુણાલ પટેલ, ટીમ ગબ્બરથી। જ્યારે સમગ્ર ભારત વર્ષ અને જે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે એ ઠંડીમાં ગરીબ લોકો સાથે સાથે જે ફૂટપાથ પર રહેતા લોકો અને જે લોકો નિરાધાર છે એ લોકોને ટીમ ગબ્બરથી ઠંડીમાં રક્ષણ મળી રહે એ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે હું વડોદરાવાસીને અપીલ કરીશ કે હાલ જે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે આપની આસપાસ ઘણા એવા લોકો હશે એનું ધ્યાન રાખો। સાથે સાથે આપણી પાસે એવી કોઈ વસ્તુ હોય જે બિનજરૂરી લાગતી હોય, આપણા ઘરે કોઈ પણ કપડાં હોય, કોઈ પણ વસ્તુ હોય તો આપ અમારી ટીમનો સંપર્ક કરી શકો છો। અમે આ લોકો સુધી આ વસ્તુઓ પહોંચાડીશું। સાથે સાથે હું યુવાઓને એક અપીલ કરીશ કે હાલ જે માહોલ છે અલગ અલગ ઠંડીનો છે, સાથે સાથે આવનાર સમયમાં અલગ પ્રકારની પણ હેલ્પ છે જે ટીમ ગબ્બર અલગ લોકો સુધી પહોંચાડશે। તો આપ લોકો અમારી સાથે જોડાઈને આ જે સેવાના કાર્યો છે અમારા એમાં જોડાઈને સેવા માટે વધારેમાં વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું એવી આશા રાખું। થેન્ક યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।